આણંદના બોરસદમાં અપૂરતી બસને કારણે વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવી પડી રહી છે, જેને લઈને વિદ્યાર્થીઓમાં આક્રોશ ફેલાયો છે। બોરસદના ભાદરણ ચોકડી ખાતે વિદ્યાર્થીઓએ એસટી બસ પર હલ્લાબોલ કર્યો છે। 4 એસટી બસ રોકીને વિદ્યાર્થીઓએ ચક્કાજામ કર્યો। એસટી બસની અનિયમિતતાથી કોલેજે જતા ગ્રામ્ય વિસ્તારના 500 જેટલા વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવી પડે છે। આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ કાર્યવાહી નથી થઈ, જેના કારણે હવે વિદ્યાર્થીઓ રોષે ભરાયા છે। હોબાળાને પગલે બોરસદના ધારાસભ્ય રમણ સોલંકી ઘટના સ્થળે દોડી ગયા હતા। ધારાસભ્યએ વિદ્યાર્થીઓને સમસ્યા સાંભળી એસટી અધિકારીને સમસ્યા હલ કરવા સૂચન કર્યું। તાત્કાલિકપણે બસની વ્યવસ્થા કરવા એસટી તંત્રને આદેશ આપવામાં આવ્યા છે અને હવે કેટલા સમયમાં વિદ્યાર્થીઓની સમસ્યાનું નિવારણ આવે છે તે જોવું રહ્યું। તકલીફ તો બધી બહુ છે। ગંભીરાની એક બસ આવે છે, અમે હાલ 5 ગામના સ્ટુડન્ટો બધા છે। ગંભીરાથી બસ 8:30 વાગે ખાલી એ રૂટ પર એક જ બસ મુકાય છે, એ બસ 8:30 વાગે મુકાય છે। ગંભીરાથી એક જ ગામમાંથી એટલી બધી આખી બસ પબ્લિક ભરાઈ જાય છે। 52 ગામમાંથી બધા સ્ટુડન્ટોને બસમાં ચડવાની તકલીફો પડે છે। હવે હાલની અંદર જયારે બસ આવે છે ને તો 5-6 ગામના છોકરાઓ બિચારા એવા ને એવા પ્રાઇવેટ બસોની અંદર જવું પડે છે ભાડે ખર્ચી, અને કોલેજ સ્કૂલની અંદર ટાઈમે પહોંચતા નથી। એક લેક્ચર એમને બંધ કરવા પડે છે। અમારે માંગ છે કે બસો નિયમિત મુકાવી જોઈએ અને અમારા રૂટની તો રેગ્યુલર મુકાવી જોઈએ। બસનો પ્રોબ્લેમ છે, 2 વ્યક્તિ બસ જ નથી આવતી, એના લીધે અમારે 3-4 લેક્ચર છોડવા પડે છે। અત્યારે 300-400 છોકરા છે અને 2 જ બસો છે। ખાધાની 4 બસો હોય છે, તમારાને એક જ હોય છે, એ પણ નથી મુકાતા। 300 થી 200 મુસાફરો ભરવામાં આવે છે। છોકરાને કઈ જવાબદારી કોની રહેશે? અને કંડક્ટર અમને ધમકી આપીને ગયા કે પોલીસ કેસ કરીશું। બસોની ઘટના લીધે અમારે ગામની બસો નથી આવતી અને છોકરાઓને લેક્ચર નથી ભરાતા, કોલેજ નથી જવાતું અને જે બસ ઘરે ટાઈમે પહોંચતા નથી। 10 વાગે ઘરે પહોંચાય। રિટર્નમાં એક બસ સવારની મૂકીને 1.5 કલાકથી અમે અહીંયા ઉભા છે 4 બસો રાખીને। ત્યાં 3 ગંભીરાની 3 ને 3 પાદરાની બસો મૂકી છે। 5 બસો ફૂલ થઈ ટોટલ થઈ છે, અમારી 5 પાદરાની છે। 200 થી 250 છોકરાઓ કાલના બપોર 2 કલાકથી રાહ જોઈ રહ્યા છે, પણ બોરસદ ડેપોમાંથી કોઈ સમાચાર આવતા નહીં, કોઈ આવ્યું જ નથી અત્યાર લગી। અમે કાલના તાપમાં આગળ કરીએ।